નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત બાળ તસ્કરીના કૌભાંડથી। પાટણના ચકચારી બાળ તસ્કરી કૌભાંડમાં એક નવો વળાંક આવ્યો છે। બાળ તસ્કરી કેસમાં એક નવા બાળકનો ઉલ્લેખ થયો છે। બાળકનું મોત થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું। પાટણ એસઓજીની ટીમ આરોપીઓ સાથે જ્યાં બાળકને દાટવામાં આવ્યું છે એ સ્થળે પહોંચી। સરકારી વિડીયોગ્રાફર અને એફએસએલની ટીમ, પેનલ ડોક્ટરની ટીમ અને મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી છે। સુરેશ ઠાકોરે પાટણના નિસંતાન દંપતીને આપેલું બાળક હાલ પાલનપુરના બાળ શિશુ ગૃહમાં સલામત છે। તો આ એક નવો જ ખુલાસો થયો છે। પાટણના ચકચારી બાળ તસ્કરી કેસમાં બાળકનું મોત થયું અને દટાયું એ સ્થળે તપાસ કરવામાં આવી છે અને તપાસ ટીમો છે એ ડોક્ટર સહિત અને મામલતદાર સહિત ત્યાં પહોંચ્યા છે। કેટલા બાળકોની તસ્કરી થઈ હતી એ હવે તપાસનો વિષય બન્યો છે। બાળકની તસ્કરીમાં કોણ કોણ સંડોવાયેલું છે એ પણ હવે તપાસનો વિષય છે। સુરેશ ઠાકોરે જે વાત મૂકી છે તેને લઈને હવે આગળની તપાસ થશે। પાટણના બાળ તસ્કરી કૌભાંડનો રેલો બનાસકાંઠા બાદ હવે કચ્છ સુધી પહોંચ્યો છે। આ કૌભાંડનો રેલો હવે બનાસકાંઠાથી કચ્છના આડેસર સુધી પહોંચ્યો। આરોપી સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર અને રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં વધુ નવા 2 નામ ખુલ્યા છે। બાળક વેચાણ કૌભાંડમાં અન્ય 2 શખ્સની એસઓજીએ અટકાયત કરી। પોલીસ તપાસમાં નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ ખુલ્યું। નરેશ દેસાઈ આડેસરમાં બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો। ધીરેન ઠાકોર પણ પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો। હાલ એસઓજી પોલીસે 2 આરોપીની અટક કરી તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પાટણથી અશરફ જટ જોડાયા છે। અશરફ, એક નવો જ વળાંક આવ્યો છે અને તપાસ ટીમ હવે એ સ્થળે પહોંચી છે જ્યાં બાળકને દાટવામાં આવ્યું। હાલ શું કાર્યવાહી થઈ રહી છે ને હવે શું થશે? पंकज, पाटण बाळ तस्करी बाबते अत्यार सुधी एक बाळकनी समग्र घटनाक्रम जोई रह्या हता, परंतु आ तमाम जे घटनाक्रम तेमां एक वधु बाळक मळવાની जे संभावना हती तेने लईने पाटण एसओजी टीम, एफएसएल તેમજ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। એટલે કે સમી અને હારીજ વચ્ચે જે દાદર ગામ છે જ્યાં બનાસ નદી પસાર થાય છે, આ બનાસ નદીમાં એક નવજાત શિશુને ક્યાંક દફનાવવામાં એટલે કે દાટવામાં આવ્યો હતો તેવી વિગતો હાલ મળી રહી છે। હાલની સ્થિતિએ એસઓજી પોલીસ તેમજ સમગ્ર ઘટનાક્રમને જે હતા તેમાં આરોપીઓ જે શિલ્પા ઠાકોર, હિરેન દેસાઈ એમ નરેશ ઠાકોર સહિતના જે આરોપી હતો તેમને લઈને જે જગ્યાએ બાળક દાટવામાં આવ્યું હતું તે જગ્યાએ હાલ એસઓજી પોલીસ પહોંચી છે અને સમગ્ર ઘટનામાં આરોપીઓ સાથે રાખીને તેમજ વિડીયોગ્રાફી સાથે રાખીને અન્ય જે બાળકને સામે આવ્યો હતો જેને દફન વિધિ કરવામાં તેને બાળક કાઢવાની તજવીજ હાથ ધરી છે। એટલે ચોક્કસ કહીએ કે અત્યાર સુધી માત્ર આપણે એક બાળકને વેચ્યો હતો તે જ ઘટનાક્રમ જોતા હતા, પણ ચોક્કસ કહીશ કે આ બાળ તસ્કરીમાં હજુ કેટલા બાળકોના આ રીતના સોદા થયા છે અને કેટલા બાળકોને ક્યાંક નવજાત શિશુ જે મૃત પામ્યા હતા તેને દફનાવવામાં આવ્યા હતા તે દિશામાં એસઓજી પોલીસ હાલ તપાસ હાથ ધરી છે। એસઓજી પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તમામ જે આરોપીઓ હતા એમાંથી અત્યારે ધીરેન ઠાકોર, નરેશ દેસાઈ અને શિલ્પા ઠાકોરને ક્યાંક સાથે લાવવામાં આવ્યા છે। તેમ જે બાળક જે જગ્યાએ દફન વિધિ કરવામાં આવે એટલે કે દાદર નજીક જે બનાસ નદી પસાર થાય છે તેની અંદર દફન વિધિ કરવામાં આવતી ત્યાં બાળકને બહાર કાઢી તેના અવશેષો મેળવવામાં। એટલે ચોક્કસ કહીએ કે એસઓજી પોલીસ લગભગ આ સમગ્ર ઘટનામાં પ્રથમ સુરેશ ઠાકોર જે બોગસ તબીબ હતો તેને પકડ્યો હતો, ત્યારબાદ તેની પૂછતાછમાં ક્યાંક શિલ્પા ઠાકોરનું નામ આવ્યું હતું। શિલ્પા ઠાકોર અને સુરેશની પૂછતાછ બાદ ક્યાંક બનાસકાંઠાના રૂપસિંહ ઠાકોર નો નામ આવ્યો હતો જેને પ્રથમ બાળક આપ્યો હતો, પરંતુ ત્યારબાદ આ છેડા ક્યાંક આડેસર સુધી પહોંચે છે અને આડેસરથી ક્યાંક નરેશ ઠાકોર। જી અશરફ, હું આપણી પાસે આવીશ તો હાલ દર્શકોને જણાવી દઈએ કે આરોપીઓની પૂછપરછમાં વધુ 2 નામ ખુલ્યા છે। બાળ તસ્કરી કેસમાં હવે કચ્છ સુધી રેલો, પાટણ, બનાસકાંઠા અને કચ્છ સુધી તપાસ થઈ રહી છે અને એટલું જ નહીં, માત્ર 3 કે 4 લોકો આ બાળ તસ્કરીમાં સામેલ નથી, તેનાથી પણ વધારે લોકો હોઈ શકે છે એ તપાસનો વિષય છે। પરંતુ નવો વળાંક એ આવ્યો છે કે જે બાળક દાટવામાં આવ્યું હતું ત્યાં અત્યારે તપાસ ટીમ પહોંચેલી છે। અશરફ મારી સાથે લગાતાર પાટણથી જોડાયેલા છે। અશરફ, અત્યારે કોઈ પણ પોલીસ અધિકારી અથવા તો મામલતદાર સાથે આપની કોઈ વાતચીત થઈ શકી છે? જે જગ્યાએ ટીમ પહોંચી છે ત્યારબાદની તપાસ હવે કઈ રીતે થશે?
બિલકુલ પંકજ, અત્યારે મામલતદાર તેમજ એસઓજી પીઆઈ સહિતના જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચે છે, પરંતુ જે જગ્યાએ બાળકને દાટવામાં આવ્યો હતો ત્યાંથી ક્યાંક મીડિયાને થોડે દૂર રાખવામાં આવે છે, એટલે કે હજુ સુધી મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ આ જે વિડીયોમાં દેખાય છે તે ક્યાંક શિલ્પા ઠાકોર જે આરોપી મુખ્ય હતી આ બાળક તસ્કરીમાં સામેલ, તેને લઈને જવામાં આવી રહ્યા છે. એટલે કે જે જગ્યાએ બાળક દાટવામાં આવ્યું હતું તે સ્થળ પર શિલ્પા ઠાકોરને લઈ જવામાં આવી રહ્યા છે, અને જે જગ્યાએથી બાળકના અવશેષો ક્યાંક હવે એસઓજી પોલીસ બહાર કાઢશે, તેમજ એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવી છે, તેમજ ગવર્મેન્ટ એટલે કે સરકારી વિડીયોગ્રાફી પણ સાથે રાખવામાં. ચોક્કસ કહીએ કે હજી સુધી પોલીસમાં કોઈ પણ અધિકારીએ કે મામલતદારે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનાક્રમમાં અત્યાર સુધી જે એક બાળકની વાત હતી તે ક્યાંક બીજો બાળક હવે સામે આવ્યો છે, એટલે કે મૃત નવજાત શિશુ ક્યાં મૃત થઈ ગયો હતો અને તેને ક્યાંક બનાસ નદીમાં દફન કરવામાં આવ્યો હતો, તેના જ અવશેષો બહાર કાઢવામાં. એટલે ચોક્કસ કહીએ કે આ બાળ તસ્કરીનો મામલાનો તાર ક્યાં સુધી પહોંચાશે તે પણ એક હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું માત્ર એક ને આ બે બાળકોના જ સમગ્ર ઘટનામાં ક્યાંક સોદા થયા છે કે હજુ પણ વધુ બાળકો નીકળી શકે છે તેવી હાલ સંભાવના છે. કારણ કે હજુ શિલ્પા ઠાકોર અને જે સુરેશ ઠાકોરના રિમાન્ડ પણ ક્યાંક કાલ 2જી તારીખે પૂર્ણ થવાના છે, ત્યારે હવે જે રૂપસિંહ ઠાકોર છે તેમજ ધીરેન દેસાઈ અને નરેશ ઠાકોર છે તેમના રિમાન્ડ હજુ પ્રક્રિયા બાકી છે, એટલે કે એમના પણ ક્યાંક રિમાન્ડ મેળવીને સમગ્ર ઘટનામાં વધુ એક કડપોશ થઈ શકશે. પરંતુ હાલની સ્થિતિએ પાટણ એસઓજીની ટીમ, સ્થાનિક પોલીસ તેમજ એફએસએલ ટીમ અને મામલતદારનો કાફલો જે બનાસ નદી દાદર ગામે આવેલી છે ત્યાં પહોંચી છે, અને જે જગ્યાએ બાળકને દાટવામાં આવ્યો હતો ત્યાંથી બાળકના અવશેષો બહાર કાઢવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. પરંતુ ચોક્કસ કે હજી સુધી મીડિયા સમક્ષ કોઈ પણ અધિકારી કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ સમગ્ર ઘટનાની ગંભીરતા લઈને ક્યાંક ઊંડાણપૂર્વક તપાસ હાથ કરી રહ્યા છે. પંકજ જી, અશરફ, જો શરૂઆતથી આપણે જોઈએ તો આ મામલો જે બહાર આવ્યો હતો એમાં કેટલા લાખ રૂપિયામાં આ બાળકને વેચી અને છેતરપિંડીનો આખો આ મામલો હતો, ત્યારબાદ બાળ તસ્કરીનું આખું કૌભાંડ સામે આવ્યું? પંકજ, સમગ્ર કાંડ છે સાંતલપુરના અંતરિયાળ વિસ્તાર જે કોરડા ગામ છે ત્યાં આલિશાન હોસ્પિટલ ખોલીને બેઠો બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર, ત્યાંથી આ સમગ્ર કાંડ બહાર આવે છે. એટલે કે સુરેશ ઠાકોરે આ નવજાત શિશુને 1.20 લાખ એટલે કે 1,20,000 સોદો કર્યો હતો અને ફરિયાદી નીરવ મોદીને આ બાળક આપવામાં આવે છે. ત્યાંથી સમગ્ર ઘટનાક્રમ બહાર આવે છે. એસઓજીએ નીરવ મોદીની ફરિયાદના આધારે સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરે છે, અને સમગ્ર કાંડમાં જે પણ આરોપીઓ પ્રત્યક્ષ પરોક્ષ રીતે સામેલ હતા તેમને એસઓજી મથકે લાવીને પૂછતાછ કરવામાં આવે છે, જેમાં અત્યાર સુધી ટોટલ સુરેશ ઠાકોર સહિત શિલ્પા ઠાકોર, રૂપસિંહ ઠાકોર, જી અશરફ, હું આપની પાસે આવીશ. તો હાલ જે સમગ્ર મામલો સામે આવ્યો છે પાટણ બાળ તસ્કરી મામલામાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કબૂલાત કરી, અને ત્યારબાદ હવે તપાસ ટીમ એ સ્થળ પર પહોંચી છે જ્યાં એ બાળકને દાટવામાં આવેલું હતું. મામલતદારની ટીમ પણ છે, સાથે એસઓજીની ટીમ પણ છે, અને હાલ તમામ જે ડોક્ટરોની જે ટીમ છે એ પણ અહીંયા પહોંચેલી છે. હવે તપાસ બાદ આ રેલો કચ્છ સુધી પહોંચશે, અને એટલું જ નહીં, આ તસ્કરીના કૌભાંડમાં, બાળ તસ્કરીના કૌભાંડમાં હજુ પણ કેટલાક નામો સામે આવે તેવી શક્યતા છે. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી અને 1.20 લાખની છેતરપિંડી કર્યાનો જે કિસ્સો આવ્યો હતો, ત્યારબાદ એક બાદ એક ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. અમદાવાદના પાલડીના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ સામે આવ્યો. મંદિરના ગાદીપતિના નિધન બાદ રાજસ્થાનના એક રામાનંદી સંતે પોતે ગાદીપતિ હોવાનો દાવો કર્યો. અમદાવાદમાં સ્વામી સર્વેશ્વરાચાર્યને માહિતી મળતા તેમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું, જેને જોતા રાજસ્થાનના સંતના રામજી મંદિરમાં પ્રવેશબંધી અંગે બોર્ડ લગાવી દેવાયા અને મંદિર બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. તો હાલ અમદાવાદના પાલડીના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ સામે આવ્યો. મંદિરના ગાદીપતિના નિધન બાદ રાજસ્થાનના એક રામાનંદી સંતે પોતે ગાદીપતિ હોવાનો દાવો કર્યો છે. અમદાવાદમાં સ્વામી સર્વેશ્વરાચાર્યને માહિતી મળતા તેમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે, જેને જોતા રાજસ્થાનના સંતના રામજી મંદિરમાં પ્રવેશબંધી અંગે બોર્ડ લગાવી દેવાયા છે અને મંદિરની બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. એક તરફ જૂનાગઢનો વિવાદ હજુ શમ્યો નથી અને હવે અમદાવાદના પાલડીમાં એક નવો વિવાદ શરૂ થયો. તો સંત, સત્તા અને સામ્રાજ્ય ક્યાં જઈને અટકશે ગાદીનો આ વિવાદ? અમદાવાદથી સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયા છે. દીપિકા, એક તરફ જૂનાગઢનો વિવાદ હજુ શમ્યો નથી અને ત્યાં હવે અમદાવાદના પાલડીમાં રામ મંદિરનો ફરી એકવાર ગાદીપતિનો વિવાદ શરૂ થયો છે. શું છે આખો આ મામલો?
પંકજ, અમદાવાદના પાલડી વિસ્તારમાં રામજી મંદિર આવેલું છે. રામાનંદ સંપ્રદાયના રામજી મંદિરમાં હવે ગાદીપતિનો જે વિવાદ છે, આ વિવાદ સામે આવ્યો છે. સૌથી પહેલા તો આપને જણાવી દઉં કે મંદિર બહાર પોલીસ પ્રોટેક્શન ગોઠવી દેવામાં આવ્યું છે. મંદિરની અંદર બાઉન્સર્સ ગોઠવી દેવામાં આવ્યા છે અને ખાસ મંદિરના ગેટ ઉપર પ્રવેશ દ્વાર ઉપર એક બેનર લગાવવામાં આવ્યું છે. એ બેનરમાં લખવામાં આવ્યું છે કે રાજસ્થાનના પાલ ગામના એક સંત છે, જેમનું નામ છે વૈદહી વલ્લભાચાર્યજી, તેઓ મંદિરમાં પ્રવેશ નહીં કરી શકે. આખો વિવાદ છે તે સામે આવ્યો છે. મારી સાથે અત્યારે સ્વામી સ્વરેશ્વર રાયજી છે અને ખાસ તેઓ અહીં મંદિરમાં ગાદીપતિ છે તેવું કહી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. મંદિરમાં જે પ્રકારે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું છે, એક બેનર પણ લગાવી દેવામાં આવ્યું છે, આખરે વિવાદ શું છે, શા માટે આટલો ભય? महाराज स्वामी जी जगत गुरु श्री रामानंदाचार्य पीठ है और स्वामी जी गए दिसंबर में, जो गत दिसंबर में रामधाम को प्राप्त हुए. तो स्वामी जी की जो हमारे संप्रदाय के अनुसार उत्तर क्रिया या षोडशी भंडारा कहिए, उसका आयोजन किया जाना था. तो षोडशी भंडारा स्वामी जी का जो गाद्याभिषेक इत्यादि का जो हमारी संप्रदाय के अनुसार जो विधि होती है, उसका आयोजन 29 तारीख को संपन्न हुआ है. विद्वत परिषद इत्यादि गणमान्य संतों और अच्छे संतों की अनुमति से और हमारे शिष्य प्रशिष्य परिवार के संतों की हाजिरी में सुंदर रूप से भंडारे का आयोजन हुआ. और जो भी वो भंडारा चरमोत्कृष्ट सफलता को प्राप्त हुआ है और उसमें जो भी सहयोग किया सबको धन्यवाद. और अब बात आती है विवाद की. तो विवाद किस बात का? स्वामी जी ने जिनका बोर्ड लगाया है उनको स्वामी जी ने निष्कासित कर दिया था. और संस्था बड़ी है, नाम बड़ा है, कोई अप्रिय बनाव ना बने इसलिए प्रोटेक्शन मांगा गया था. क्योंकि यहाँ भी रामधुन, सुंदर रामधुन का आयोजन था स्वामी जी की स्मृति में. वो भंडारा हमारी पुरानी जगह है विश्राम द्वार का, वहाँ था. अच्छा, मतलब और रही बात आरोप प्रत्यारोप की, जो आरोप प्रत्यारोप कर रहे हैं उनको हम कायदा से पगला लिया जाएगा, उनके खिलाफ कानूनी कार्रवाई की जाएगी. और कोई इस तरह का बवाल नहीं है. स्वामी जी अपनी हयाती में ही हमें सब अधिकार ट्रस्ट इत्यादि में नाम चढ़ा चुके हैं कानूनी रूप से. तो बवाल का कोई प्रश्न उठता ही नहीं है. और जिसको करना है उसको हमारी कायदे की जो टीम है, लीगल टीम है, वो जवाब देगी जरूर. अच्छा, मुझे ये बताइए कि जो बैनर लगाया गया, जो पुलिस प्रोटेक्शन मांगा गया, कितने दिन पहले मांगा गया ये पुलिस प्रोटेक्शन? बैनर भी कब लगाया? थोड़ा कायदे की जो भी समय मर्यादा होगी. हमारे काका गुरुजी हैं, वो यहाँ पे अकेले थे, विद्यार्थी हैं, गाय हैं, मंदिर की सुरक्षा के लिए मांगा गया था. और तो सबसे सहयोग मिला है प्रशासन से और या सामाजिक भक्तों से. सबको खूब धन्यवाद करते हैं. यानी कि राजस्थान से जो संत है उनको यहाँ प्रवेश नहीं दिया जाएगा, उसका रीजन क्या है, कारण क्या है? गुरु जी की आज्ञा थी. रामाचार्य जी गुरुदेव भगवान की हमारी आज्ञा थी कि ये जब जब संत आए हैं तब यहाँ कुछ ना कुछ बवाल हुआ है. तो इसलिए स्वामी जी ने खुद ही साइन करके प्रवेश निषेध आज्ञा स्वामी जी ने दी थी. उनको गादी चाहिए, जो भी बाल उनके मन में हो वो जाने. क्योंकि स्वामी जी गादी सौंप चुके हैं, पहले ही अपनी हयाती में सब कुछ दे चुके हैं. अब वो किसको क्या हो, तो नैसर्गिक अधिकार हमारा ही है. क्योंकि 10 वर्ष सेवा किए हैं और जो भी योग्यता है, यजुर्वेद से आचार्य है, रामानंद वेदांत से आचार्य, PhD रन है. तो जो योग्यता है स्वामी जी की सेवा किए हैं पुत्रवत, तो नैसर्गिक अधिकार हमारा ही है. अच्छा, तो दे चुके हैं. जब बवाल हुई, वो स्वामी जी आया, आप कह रहे कि बवाल जब हुई, तो क्या बात रही, किस बात के बारे में उनके बवाल? सबसे ज्यादा गादी के बारे में बवाल थी. अब स्थिति ये है कि सब कुछ प्रसंग हो चुका है. जिसको जो करना है, सब कोर्ट खुला है, जिसको जहाँ जाना है जाइए. अब ये है कि हम तो जो हमारी गादी की जो प्रतिष्ठा है, साहित्य प्रकाशन है और समाज सेवा, उस पर ध्यान देना है. इनको जो करना है करने दीजिए. कब तक पुलिस प्रोटेक्शन रहेगा मंदिर में? जब तक मिलता है अपना रहे अपना. जब तक ये विवाद की विवाद तो नहीं कह सकते इसको, केवल एक विघ्न डालने के लिए थोड़े हुए हैं, तो कोई दिक्कत नहीं है. क्योंकि कागज सब हमारे नाम है स्वामी जी की कृपा से और स्वामी जी की आज्ञा से. स्वामी जी खुद हयाती में सब कागज अपने राम के नाम कर दिए थे. बिल्कुल. तो इसमें कोई बवाल होता ही नहीं है, सब कायदे किए है. બિલકુલ. તો પંકજ, 4-5 દિવસ પહેલા મંદિરની બહાર જે બેનર લગાવવામાં આવ્યું ને ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન છે તે માંગવામાં આવ્યું. 29 નવેમ્બર એ દિવસ હતો જ્યારે ખાસ કરીને જે ભ્રમલીન થયા હતા સ્વામીજી, તેમના માનમાં, તેમની યાદમાં અને તેમની આત્માની શાંતિ માટે પાઠ રામધૂન કરવામાં આવી હતી, ભંડારો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન થાય તે માટે ખાસ કરીને પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું તેવું સ્વામીજીનું કહેવું છે. અને આગામી સમયમાં પણ પોલીસ પ્રોટેક્શન રહેશે. તેમને જે માહિતી મળી હતી તે માહિતી અંતર્ગત જ્યારે પણ કોઈ પણ પ્રસંગ થયો છે ત્યારે ખાસ કરીને આવા જ્યારે કોઈ પણ વિઘ્ન આવે ત્યારે તેને રોકવા માટે તેમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હોય તેવી તેમણે વાત કરી છે. પંકજ. જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે.
તો આવું જ કંઈક બનાસકાંઠામાં પણ ચાલી રહ્યું છે. બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઈને વિવાદ છેડાયો છે. આ વિવાદ એટલો વકર્યો છે કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુગાદી સોંપાઈ. બીજી તરફ થળી મઠ નજીક આવેલ ગામોના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઓઢાડતા વિવાદ વકર્યો છે. જો કે મહંતના વિવાદમાં સપડાયેલી આ થળી મઠ ખાતે કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઈને હાલ તો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અને હવે જૂનાગઢની જો વાત કરી લઈએ, આ ત્રીજો વિવાદ જૂનાગઢમાં પણ છે. જૂનાગઢમાં ગિરનાર તળેટીના 3 મંદિરોના મહંતનો વિવાદ છે. અહીંયા દત્ત શિખર, અંબાજી શક્તિપીઠ તેમજ ભીડભંજન મહાદેવ મંદિરમાં મામલતદારની નિમણૂક મુદ્દે મહેશગીરીના તંત્ર પર પ્રહાર. તેમણે કહ્યું કે અંબાજી અને દત્તાત્રેય ટ્રસ્ટ જુદા છે. તંત્રએ અભ્યાસ કર્યા વગર નિર્ણય લીધો છે. અત્યારે આ વિવાદ તણખલા જેવો છે, પછી આગ ન બની જાય. અંબાજી અને ભવનાથના વિવાદમાં આ ત્રીજો વિવાદ તંત્રએ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે જો તંત્ર નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો કાનૂની કાગળો સાથે મારી વાત રાખીશ. આ વિવાદના પડઘા રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી પહોંચશે. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ વારસદાર માટેનો વિવાદ વકર્યો છે. અંબાજી મંદિરનો વિવાદ હજુ શમ્યો નથી અને ત્યાં દત્ત શિખરનો વિવાદ વકર્યો છે. તંત્રએ અંબાજી મંદિર, દત્તાત્રેય શિખર અને ભીડભંજન મંદિરનો કબજો લેતા વિવાદનો મતપોળો છંછેડાયો છે. દત્ત શિખરમાં 2 ટ્રસ્ટીઓ હોવા છતાં તંત્રએ વહીવટદાર નિમ્યા હોવાનું સામે આવ્યું. હિમાંશુગીરી અને મહેશગીરી તેઓ બંને દત્ત શિખરના ટ્રસ્ટી છે એવા પુરાવા તેમની પાસે હોવાનો દાવો કર્યો. તેઓ ગુરુ ગણપતગીરીના 44માં શિષ્ય તરીકે વારસદાર હોવાનો પણ દાવો કર્યો. તેમનું કહેવું છે કે તંત્રએ કોઈ પૂછપરછ કર્યા વગર વહીવટદાર નિમી દીધા. તંત્રના દાવાને ગેરકાનૂની ઠેરવ્યો. જ્યારે ગણપત બાપુની હયાતી હતી ત્યારે ગણપતગીરી બાપુનો હું શિષ્ય હતો, જેનું એને વિલનામું કરેલું છે. તેના મારી પાસે બધા પુરાવા છે. કઈ રીતના પુરાવા? શું આ રહ્યું વિલનામું. શું તેમાં કઈ રીતે તમને ટ્રસ્ટી બનાવ્યા? હા, કયા મંદિર? શું ઉલ્લેખ કરેલો છે? કયા ટ્રસ્ટી બનાવ્યા? હા, અંબાજી મંદિર, દત્ત શિખર અને નીલકંઠ મહાદેવ મંદિર, 3 મંદિર. અને આ જે વહીવટ તંત્રએ કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર રીતે છે. અંબાજી મંદિરમાં 2 ટ્રસ્ટી હતા, તેમાંની એક ટ્રસ્ટીની અત્યારે હયાતી નથી, તો નાના પીર બાબા તરીકે હું હયાતી છે મારી, તો તેનો વહીવટ કરવાનો પૂરેપૂરો હક મને છે, જેની મને કોઈ પ્રકારની જાણ કરવામાં આવેલી નથી કે નથી સરકાર વહીવટ તંત્ર દ્વારા મને કોઈ પ્રકારની નોટિસ મળેલી નથી. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ જોવા મળે છે. આજે પણ આદિવાસી વિસ્તારોમાં બીમાર વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવાના બદલે ભુવા મૌલવી પાસે લઈ જવામાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચના વાગરા તાલુકાના કલાદરાથી સામે આવ્યો, જેમાં 2 નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મૂકતા જાથાની ટીમે પર્દાફાશ કર્યો. ઘટના એવી છે કે કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઈએ જણાવ્યું કે અમારા કુટુંબના જેલીબેનનો પરિવાર કીમ પાસે આવેલી દરગાહમાં ગુરુવાર ભરવા જાય છે, જ્યાં તેમને સવારી આવતા મારી માતા જશુબેન ઉર્ફે જશીબેનને ડાકણ હોવાની વાત કરી. જ્યારે દેવીબેન મેલી વિદ્યા જાણે છે. આ લોકો રાત્રે બિલાડી, ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન અને અશાંતિ ફેલાવે છે, જેથી સત્ય સામે લાવવા અને મારી માતાને નિર્દોષ જાહેર કરી ડાકણના આરોપમાંથી મુક્તિ અપાવવા માટે જાથાની ટીમની મદદ માંગી. જાથાના ચેરમેને એટલે કે જયંત પંડ્યાએ ડાકણનો આરોપ મૂકનારનો પર્દાફાશ કરી માફીપત્ર લખાવી સમાધાન કરાવ્યું. ઈર્ષા, રાગ, દ્વેષમાં આ કામ કર્યું હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર કર્યો. સાથોસાથ આ મુદ્દે કોઈ તકરાર ન કરવાની ખાતરી આપી. વિજ્ઞાન જાથાએ ખરાઈ કરતા જે સુરત જિલ્લાનો કીમ છે ત્યાં બાજુની દરગાહ છે ત્યાં માણસોને ગોઠવી અને તપાસ કરતા સમગ્ર હકીકત છે જે આક્ષેપ કર્યો હતો જેલીબેન ભગુભાઈએ તે બેબુનિયાદ અને માત્ર ઈર્ષા દ્વેષના કારણે કર્યું હોય તેવું બહાર આવ્યું હતું. મારી છોકરીને 5 વર્ષ સુધી વસતા નહીં થવાની. તમારું નામ શું છે બેન? મારું નામ દેવીબેન. અને તમે કોને તમને આવું કીધું? જેલીબેન ને ભગુભાઈ.
શું કીધું? તો એ પાસે શીખાતો હશે મેલી વિદ્યા છે. એટલે મને તો જેની બેને નહીં કીધું, પણ ભગુભાઈએ એવું કીધું કે તું ઊંડેરું બની જાય. મેં પૂછ્યું કે ભુવાને લાવ. ભુવાએ કીધું હોય કે મારા ફળિયા મેઠી હોય તો લાવતા કે એ નહીં, તું ને દેવી બે. અને હવે વાત યુએસમાં ગુજરાતનો ડંકો. અમેરિકામાં વધુ એક ગુજરાતી મૂળના વ્યક્તિએ ડંકો વગાડ્યો છે. મૂળ વડોદરાના કાશ પટેલ એફબીઆઈના ડિરેક્ટર બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ મૂળ ભારતીયોને મહત્વના પદો આપી રહ્યા છે. હવે તેમણે કાશ પટેલને ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના ડાયરેક્ટર બનાવ્યા. અગાઉ તેમણે કોલકાતામાં જન્મેલા જય ભટ્ટાચાર્યને અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. મૂળ વડોદરાના વતની કાશ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના માનવામાં આવે છે. અગાઉની સરકાર દરમિયાન તેમણે આઈએસઆઈએસ આતંકવાદી સંગઠન અને બગદાદી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું કે મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે કાશ પટેલ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર તરીકે કામ કરશે. કાશ એક તેજસ્વી વકીલ, ઇન્વેસ્ટિગેટર અને અમેરિકા ફર્સ્ટ યોદ્ધા છે, જેમણે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં વિતાવી છે. કાશ પટેલનું પૂરું નામ કશ્યપ પ્રમોદ પટેલ છે. કાશ પટેલનો પરિવાર મૂળ ગુજરાતના વડોદરાનો છે. કાશ પટેલના માતા પિતા યુગાન્ડામાં રહેતા હતા. કાશ પટેલના માતા પિતા 1970માં અમેરિકા આવ્યા હતા અને તેમનો જન્મ ન્યૂયોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો. કાશે કાયદાનો અભ્યાસ કર્યો છે. તેમણે અમેરિકાની રિચમન્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. વર્ષ 2017માં તેઓ ગુપ્તચર પરની ગૃહ સંસદીય પસંદગી સમિતિના સભ્ય બન્યા. કાશ પટેલને રિપબ્લિક પાર્ટી અને ટ્રમ્પની ખૂબ નજીક માનવામાં આવે છે. પાટીદાર અગ્રણીઓના વિવાદમાં સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાને રાહત મળી શકે. રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ નિવેદન આપ્યું. પીઆઈ પાદરિયા સામે બાર એસોસિએશન ઠરાવ રદ કરશે. અગાઉ એસોસિએશને પાદરિયા સામે કેસ નહીં લડવા કર્યો હતો ઠરાવ. જયંતિ સરદારા પોતે બિઝનેસમેન હોવાનું સામે આવ્યું છે, જેમને લઈ આ ઠરાવ રદ થશે. સોમવારે બાર એસોસિએશનની બેઠકમાં ઠરાવ રદ કરવા બાબતે ચર્ચા થશે. જયંતિભાઈ સરદારા પોતે ઉદ્યોગપતિ હોવાનું, બિઝનેસમેન હોવાના પુરાવા, જેમાં 5થી વધુ કંપનીમાં પોતે ડાયરેક્ટર હોય, આવા પણ પુરાવા રજૂ કરવામાં આવેલ છે. અને એ સાથે એવી રજૂઆત કરવામાં આવેલ છે કે જયંતિભાઈ સરદારા એ કોઈ વેલફેરના સભ્ય નથી, વેલફેરમાં કોઈ જમા કરાવેલ હોય પૈસા એવી પણ હકીકતો નથી. ઉપરાંત એ પ્રેક્ટિશનર એડવોકેટ નથી, એ બિઝનેસમેન છે એવું પોતે પોતાની એફઆઈઆર થઈ છે. એ એફઆઈઆરમાં પણ પોતે વેપારી હોવાની હકીકત જણાવેલ છે. ત્યારે જ્યારે પોતે વેપારી હોવાનું એ સ્વયં પોતે કહેતા હોય ત્યારે આવા કિસ્સામાં સામાન્ય રીતે ઠરાવ કરવો ન જોઈએ અને ઠરાવ જે થયેલો છે એને ફેર વિચારણા કરવી જોઈએ અને ફેર વિચારણા કરી અને આ ઠરાવ રદ કરવો જોઈએ. ગાંધીનગર ખાતે ગતરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ, જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલ હોસ્પિટલના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. 12 માર્ચ 2025 સુધી તમામ હોસ્પિટલોએ આ એક્ટ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સૂચના અપાઈ હતી. જો સમય અવધિમાં રજીસ્ટ્રેશન કરાવવામાં નહીં આવે તો તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય તેમજ કાયદાકીય કાર્યવાહી થશે. આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. વર્ષ 2027 સુધી ગુજરાત રાજ્યની 100% વીજ જરૂરિયાતને રિન્યુએબલ એનર્જી દ્વારા પૂરી કરવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. કુદરતી ઉર્જા ક્ષેત્રમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે છે. ત્યારે આજે રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વાપીમાં 2 66 કેવી વીજ સબસ્ટેશનનું ભૂમિપૂજન કર્યું. વાપીના ચલા અને છીરીમાં ઉર્જા મંત્રીના હસ્તે 2 નવા 66 કેવીના ક્ષમતાવાળા વીજ સબસ્ટેશન માટેના કામનો આરંભ કરાવવામાં આવ્યો. વાપી અને છીરીમાં નવા શરૂ થનારા વીજ સબસ્ટેશન થકી હજારો ગ્રાહકોને તેનો લાભ મળશે. ઘરેલુ વીજ જરૂરિયાતની સાથે ઔદ્યોગિક અને ખેતી માટે પણ પૂરતો વીજ પુરવઠો પૂરો પાડી શકાશે. આગામી સમયમાં દેશમાં જરૂરિયાતના 50% વીજ પુરવઠો રિન્યુએબલ એનર્જી દ્વારા ઉત્પાદિત કરવામાં આવશે તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
આજે સોલાર ઉર્જામાં અને પવન ઉર્જામાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 છે. લગભગ 30,000 મેગાવોટ સાથે ગુજરાત નંબર 1 છે અને હવે પછી આપણે લગભગ 70,000 મેગાવોટનું જે પ્લાન કર્યું છે એમાં લગભગ 37,000 મેગાવોટ ખાવડા ખાતે પ્લાન બની રહ્યો છે અને 2027 સુધીમાં લગભગ આપણે 70,000 મેગાવોટ સુધી પહોંચી જઈશું. તો વલસાડ જિલ્લામાં વીજ વિભાગ દ્વારા આજથી સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવી, ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવી લોકોને પ્રેરણા આપી. આ પ્રસંગે વીજ વિભાગ દ્વારા વાપીમાં એક જાહેર કાર્યક્રમ યોજાયો, જેમાં સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત અભિયાન શરૂ કરવામાં આવ્યું. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. એટલે જેટલી પણ ભ્રાંતિઓ હોય, જેટલી પણ ગેરસમજ હોય, એ બધાને અમે દૂર કરી શકીએ અને કન્ઝ્યુમરને સારામાં સારી રીતે એને જે ફાયદાઓ છે એના માટે અવગત કરી શકીએ, એના ભાગરૂપે કાર્યક્રમ કર્યું છે. ઘણા ઘરોમાં સ્માર્ટ મીટરો લાગી ગયા છે અને આજે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રહેણાંક વિસ્તારમાં તેમજ આજુબાજુના ગામડાઓ વધુ ઝડપથી સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે અને એ માટે સર્વે ગ્રાહકોને પણ હું વિનંતી કરું છું. વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી. વડોદરામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય માટે ગુજરાત સરકાર 31 એકર જગ્યા આપશે. વલસાડ વર્લ્ડ ક્લાસ વિશ્વવિદ્યાલય અને તેનો પૂરો પ્રયાસ રાજ્ય સરકાર કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી હતી, જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વીકાર કર્યો હતો. गतिशक्ति विश्वविद्यालय में वर्ल्ड की रेनाउंड ट्रांसपोर्टेशन सेक्टर की कंपनीज जैसे एयरबस, जैसे सीमेंस, जैसे जेकब्स, ये सब कंपनीज गतिशक्ति विश्वविद्यालय के साथ जुड़कर यहाँ पर कोर्स करिकुलम को एकदम इंडस्ट्री के साथ जोड़कर इंडस्ट्री में जैसा रिक्वायरमेंट है वैसा कोर्स बने, ताकि छात्रों को इंडस्ट्री में अपना योगदान पूरी तरह से दे पाए. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એના માટે જગ્યાની જે વાત હતી, તો 31 એકર જગ્યા ગુજરાત સરકાર આપશે અને વર્લ્ડ ક્લાસ આ વિશ્વવિદ્યાલય બને એના માટેનો પૂરો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી રહેશે. તો મિડ ડે રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.